ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વિષય આંકડાશાસ્ત્ર ધોરણ 11 અને આ છે તમારો વિડીયો નંબર 1. આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયની પ્રકરણ નંબર 1ની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આંકડાશાસ્ત્ર તમારા માટે એક નવો વિષય છે, પરંતુ આ વિષયને થોડોક તમે એના થોડાક પ્રકરણ તમે ધોરણ 9 અને 10ની અંદર જોયા છે. મધ્યસ્થ અને બહુલકની ગણતરી અને સંભાવનાની ગણતરી પણ ધોરણ 10માં તમે જે કરી છે એ આંકડાશાસ્ત્ર વિષયની જ છે. હવે આપણે ધોરણ 11માં આંકડાશાસ્ત્રનો વિગતવાર અભ્યાસ કરીશું અને એક પૂરો વિષય આપણને મળી ગયો છે આંકડાશાસ્ત્ર. તો આપણે જોઈએ પ્રકરણ નંબર 1, માહિતીનું એકત્રીકરણ. પ્રકરણ નંબર 1, માહિતીનું એકત્રીકરણ. પ્રશ્ન એ થાય, માહિતી એટલે શું? અરે અમારી પાસે તો ઘણી બધી માહિતીઓ છે, માહિતીનો ભંડાર છે અમે, પરંતુ એ માહિતીની વાત નથી અહીંયા. એક્ઝેક્ટ માહિતી કોને કહેવાય એનો અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરવાનો છે. સાથે સાથે એકત્રીકરણ. આમ આપણે આપણી ભાષામાં જોઈએ એકત્રીકરણ એટલે ભેગું કરવું, એકઠું કરવું, પરંતુ એકત્રિત કરવાની ઘણી બધી રીતો હોય છે, ઘણી બધી પદ્ધતિઓ હોય છે, જેની માહિતી આ પ્રકરણમાંથી આપણને મળશે. તો પ્રકરણનું નામ છે માહિતીનું એકત્રીકરણ, કલેક્શન ઓફ ડેટા. તો ચાલો એની પ્રસ્તાવના જોઈએ આપણે. આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 321થી 296ના સમયથી મહત્ત્વનું રહ્યું છે તેવી નોંધ મળે છે અહીંયા. મોગલ સમ્રાટ અકબરના શાસન ઈસવીસન 1596-1597 દરમિયાન મોગલ સામ્રાજ્યના વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફજલ રચિત અબુલ ફજલ એ વ્યક્તિ છે અને એના દ્વારા નિર્માણ થયેલ આઈને અકબરી, આ ઇમ્પોર્ટન્ટ બાબત, આઈને અકબરીમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. બરાબર. તો અબુલ જે ફજલ જે છે એનું ચિત્ર આપણી પાસે છે અહીંયા, તમે જોઈ શકો છો તમારી ચોપડીમાં. અબુલ ફજલ, આ રહ્યા અબુલ ફજલ, અને એનું પુસ્તક પણ બતાવ્યું છે આઈને અકબરી. તો મોગલ સામ્રાજ્યની અંદર અબુલ ફજલ રચિત આઈને અકબરી છે, એની અંદર એનું મહત્ત્વ, એનો ઉલ્લેખ જોવા મળે છે, એ વાત અહીંયા સ્પષ્ટ થાય છે. ત્યારબાદ રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌ પ્રથમ વખત ગોટફ્રીડ એકેનવોલે અહીંયા કીધું છે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. આ પણ એક ઇમ્પોર્ટન્ટ બાબત છે આપણા માટે કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો સૌ પ્રથમ કોને ઉપયોગ કર્યો હતો? તો એના જવાબમાં આવશે ગોટફ્રીડ એકેનવોલ. શું નામ છે એનું? ગોટફ્રીડ એકેનવોલ. અરે શબ્દ તો બહુ ભારે લાગે છે, કેવી રીતે એને યાદ રાખીશું? ગોટ બકરી, ફ્રીડ એકેનવોલ, આપણે ગુજરાતીમાં કહેવું હોય તો એકની એક દિવાલ. આ બકરી એકની એક દિવાલ પર ચડી રહી છે. ગોટફ્રીડ એકેનવોલે. શું નામ છે એનું? ગોટફ્રીડ એકેનવોલ. એને સૌ પ્રથમવાર જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. આ એક વાક્યમાં અથવા MCQમાં આપણને પ્રશ્ન પૂછાઈ શકે. ગોટફ્રીડ એકેનવોલ. ત્યારબાદ ઈસવીસન 1750 પહેલાં આંકડાશાસ્ત્રમાં પ્રદાન મુખ્યત્વે સ્પષ્ટ સંભાવનાયુક્ત કલ્પનાઓનો ઉપયોગ સિવાયની માહિતીની પૃથ્થકરણના દાખલાઓ પર આધારિત હતું. એ વખતે સંભાવનાયુક્ત નહોતું, એના સિવાય અહીંયા આંકડાશાસ્ત્ર હતું. હવે 18મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે થતો હતો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયો હતો. આનો ઉલ્લેખ ત્યાં થયો હતો બ્રિટાનિકામાં. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીઓમાં શોધાયા હતા.
જેના બે મહારથીઓ, એક લાપલાસ જે 1749થી લઈને 1827 સુધી, અને બીજો છે ગોસ જેને 1772થી લઈને 1855માં આ હતા. સૌપ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન જે છે એની સ્થાપના ઈસવીસન 1834માં લંડન શહેરમાં થઈ હતી. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની રચના થઈ હતી. ગેલ્ટન અને કાર્લ પિયર્સન આ ગાણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણમાં કર્યો હતો. ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત આપણા માટે આવી ચૂકી છે કે આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા. તો ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? કાર્લ પિયર્સન હતા. આ પણ એક પ્રશ્ન પૂછાય છે આપણને, બરાબર? તમે પણ એની અંડરલાઇન કરી રાખજો. તેમને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળાની તથા ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌપ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરી હતી. ઈસવીસન 1910 અને 1920ના સમયગાળા દરમિયાન જે ગોસેટ છે અને ફિશરે લઘુ નિર્દેશ પદ્ધતિને માટે આધુનિક આંકડાશાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરવાનો પ્રારંભ કર્યો હતો. કોને કર્યો હતો? ફિશરે કર્યો હતો. પ્રારંભ કર્યો. ફિશરે જેનેટિક્સ, બાયોમેટ્રિક, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. તેઓ આંકડાશાસ્ત્રના પિતા તરીકે ખૂબ જ જાણીતા છે. આ પણ આપણા માટે એક મહત્ત્વનો પ્રશ્ન છે કે આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? તો આંકડાશાસ્ત્રના પિતા તરીકે ફિશર જાણીતા છે. કોણ જાણીતું છે? ફિશર જાણીતા છે. ઈસવીસન 1930 દરમિયાન પિયર્સન તથા જે નેમાન દ્વારા સંયુક્ત રીતે થયેલા કાર્યોમાં અગાઉ વિકસિત થયેલ રચનાઓની સુધારણા તથા વ્યાપકતા જોવા મળતી હતી. ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિઓનો વિકાસ થયો. હવે આપણે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ જોવો છે. તો ભારતના જાણીતા આંકડાશાસ્ત્રીય પીસી મહાલનોબિસ, આ પણ તમારે યાદ રાખવાનું છે. ભારતના જાણીતા આંકડાશાસ્ત્રીય કોણ છે? પીસી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISIની સ્થાપના ઈસવીસન 1931માં કોલકાતા ખાતે થયેલ છે. તો ISIની સ્થાપના કોણે કરી? પીસી મહાલનોબિસ. ક્યાં કરી? કોલકાતામાં કરી. ક્યારે કરી? અહીંયા 1931માં કરી. ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. ઈસવીસન 1950માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસ એટલે નેશનલ સેમ્પલ સર્વેને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950માં શરૂ થયો હતો. અને અન્ય સંસ્થા ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા નું પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્રની 100 ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ WF વિલકોક્સે 1935માં એકત્રિત કરી હતી. ક્રોક્સ્ટન અને ક્રાઉડન, આ તમારે ખાસ યાદ રાખવાનું છે બે લોકોને. એક છે ક્રોક્સ્ટન અને બીજો છે ક્રાઉડન. આ બંને લોકોએ શું કર્યું છે? એમના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ છે. એમને આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. પ્રશ્ન થાય કે વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. તો આંકડાશાસ્ત્ર પણ એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ એટલે ભેગી કરવી, એનું પૃથ્થકરણ છૂટી પાડવી, એનું અર્થઘટન કરે છે.
તો આ છે આંકડાશાસ્ત્રનો અર્થ. વ્યાખ્યા છે એની કે ક્રોક્સ્ટન અને ક્રાઉડન દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિષય માત્ર જથ્થાવાચક માહિતી માટે જ વપરાય છે એવું નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે તથા તેને વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધન એટલે ઓપરેશન રિસર્ચનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એક અસ્તિત્વમાં આવ્યું હતું. રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1953માં ISI કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરીને PC મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓનો સરકાર માટે ઓછામાં ઓછા અહીંયા ગ્રોથનો ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક મેળવવાનો છે. ઉદ્યોગોમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો, યંત્રો વગેરેની ઇષ્ટતમ ફાળવણી નક્કી કરવા માટે ઇષ્ટતમ એટલે વધારેમાં વધારે મહત્તમ તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઉપયોગી થાય છે. આ આંકડાશાસ્ત્રનો ઉપયોગ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે અને જે તમારો સંગ્રહ છે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આમ હાલના સમયમાં આંકડાશાસ્ત્રની ઉપયોગિતા જોતાં તેનું મહત્ત્વ અવગણિત શકાય નહીં. આંકડાશાસ્ત્રીયના અભ્યાસમાં થયેલ રચનાત્મક પાસાઓને તેના કાર્યક્ષેત્ર અને તેની અગત્યમાં નોંધનીય રીતે વધારો કરેલ છે. તો આ હતી આપણી આંકડાશાસ્ત્રની હિસ્ટ્રી, કેનો મતલબ ઇતિહાસ હતો, ક્યારે કોને કેવી રીતે શરૂઆત કરી એ. હવે ખરેખર આપણો આંકડાશાસ્ત્રની શરૂઆત થાય. માહિતી, હમણાં સાંભળ્યું હતું માહિતીનું એકત્રીકરણ, તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, આ માહિતી કેવી છે એ આપણે અહીંયા જોવા. અર્થ અને તફાવત આપ્યો છે અહીંયા. આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. સમષ્ટિ કોને કહેવાય આ પ્રશ્ન છે. તો આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આપણે જેનો અભ્યાસ કરવો છે એવા જે એકમો છે એ એકમોનો સમૂહ જેને આપણે સમષ્ટિ કહીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપ્યું છે સમષ્ટિ એટલે કેટલી બધી વસ્તુઓ દેખાય છે આ તમારા ફોટોગ્રાફમાં. હું એક એક્ઝામ્પલ આપું કે 11મા ધોરણના વિદ્યાર્થીઓ, એક ક્લાસના 60 વિદ્યાર્થીઓ છે, તો 60 વિદ્યાર્થીઓનો જે સમૂહ છે એ સમૂહને આપણે સમષ્ટિ તરીકે ઓળખીશું. અહીંયા પણ એક ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે એક ફેક્ટરીના કામદારોના જીવન ધોરણ વિશે અભ્યાસ કરવો હોય તો તે ફેક્ટરીના બધા જ કામદારોનો સમૂહ એ આ અભ્યાસ માટેની સમષ્ટિ બનશે. સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવામાં આવે છે. એક બીજો શબ્દ આપણા માટે આવ્યો, સમષ્ટિ કોને કહેવાય? તો આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય. અને એ જે સમષ્ટિનું સમૂહ છે એ સમૂહને અહીંયા કીધું છે સમષ્ટિ માટે સમષ્ટિના એકમોની જે સંખ્યા છે એને સમષ્ટિનું કદ કહેવામાં આવે છે. જો સમષ્ટિના કુલ એકમમાં સંખ્યાને કેપિટલ N એ શાંત હોય તો તેને શાંત સમષ્ટિ કહેવામાં આવે છે, અને અનંત હોય તો તેને અનંત સમષ્ટિ કહેવામાં આવે છે. અહીંયા બે શબ્દ છે, એક શાંત સમષ્ટિ અને બીજી અનંત સમષ્ટિ. તો શાંત સમષ્ટિની અંદર જે એકમોની સંખ્યા એ ગાણિતિક હોય, મતલબ ગણી શકાય તેમ હોય. ફોર એક્ઝામ્પલ 1000, 800, 12000, 2 લાખ, કંઈ પણ એની ફિગર હોય કે જેને આપણે ગણી શકીએ, કાઉન્ટ કરી શકીએ, તો એ શાંત સમષ્ટિ છે. પરંતુ જેને ગણી જ ન શકાય, ફોર એક્ઝામ્પલ આકાશમાંના તારાઓ જે અગણિત છે એને અનંત સમષ્ટિ તરીકે આપણે ઓળખીશું. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ અભ્યાસ. સમષ્ટિ કોને કહેવાય એ પણ જોયું, સાથે સાથે શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ એનો પણ આપણે અભ્યાસ કર્યો છે.